વરાછા ઝોન એમાં બોમ્બે માર્કેટ પાસે આવેલ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એમપી ફિટનેસ ક્લબ નામનો ઇજારદાર એસએમસી અને જનતાને ચૂનો લગાવીને કોમ્પ્લેક્સને તાળા મારીને રફુચક્કર. સુરત મહાનગરપાલિકાએ પીપીપી ધોરણે એમપી ફિટનેસ ક્લબ નામના ઇજારદારને ચલાવવા આપેલ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો મિલકત વેરો અને પાણી બિલની એક રોકડ રકમ કરતા રકમ છેલ્લા ઘણા સમયથી ભરેલ ન હોય સુરત નગરપાલિકાએ પાણીનું કનેક્શન કાપી નાખતા ઇજારદાર જીમની બધી જ મશીનરી અને પોતાનો સામાન ભરીને ઉછાળા ભરી લીધા. સુરત મહાનગરપાલિકાના ભાજપના શાસકો કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવીને પોતાના મળતિયા ઇજારદારોને આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચલાવવા આપી દે છે અને ભાજપના મળતિયા ઇજારદારો છેલ્લે આવી રીતે સુરત મહાનગરપાલિકા સાથે છેતરપિંડી કરે છે. આમાં શાસકો અને આ ઇજારદારો સાથે મળીને આમ જનતાને લૂંટે છે તે સ્પષ્ટ દેખાઈ આવે છે. આ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એમપી ફિટનેસ નામની કંપનીને 5 વર્ષના ઇજારાથી આપેલ હવે આ કોન્ટ્રાક્ટ પૂરો થવાના 2 મહિના બાકી હોય, એક રોકડ રકમ કરતા વધુ રકમ પાણી બિલ અને વેરા બિલની બાકી હોય એ નહીં ભરીને પોતાને સામાન ભરીને ઉછાળા ભરી લીધા છે. સાથે સાથે ઘણા બધા મેમ્બરોની ફી પણ ઉઘરાવી લીધેલી છે તે નફામાં. આ સંદર્ભે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર શ્રી વિપુલ સુહાગિયા એ જણાવ્યું હતું કે આજથી લગભગ 6-7 મહિના પહેલા સામાન્ય સભામાં બાબતે મેં ધ્યાન દોરેલું કે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇજારદાર ખૂબ ગેરરીતિઓ કરી રહી છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એસએમસી ક્વોટામાં અમુક સીટો રિઝર્વ રાખવામાં આવેલી હોય છે જે સામાન્ય પબ્લિકને 1000 થી 1500 રૂપિયા જેવી નજીવી રકમમાં સેવાઓ પૂરી પાડવાની હોય છે અને આ ફીનું બોર્ડ પણ ઇજારદાર કપડાથી ઢાંકીને રાખે છે અને ઇજારાની શરતના નિયમોને ઘોળીને પી જનાર આ એમપી ફિટનેસ ક્લબના માલિકો પરાણે 10 અને 15,000 રૂપિયાની પ્રાઇવેટ મેમ્બરશીપ આપતા હતા. એસએમસી કોટાની મેમ્બરશીપમાં કોઈ મેમ્બરને એડમિશન આપતા નહોતા. આ એસએમસી કોટાનું લિસ્ટ હમણાં અઠવાડિયા પહેલા જ મેં કઢાવતા આ લિસ્ટ આખું બોગસ જણાઈ આવે છે. આ લિસ્ટમાં ઘણા સભ્યો એવા છે કે જેઓ ત્યાં મેમ્બર જ નથી. ઘણા સભ્યો એવા છે જે એમણે પ્રાઇવેટ મેમ્બરશીપના 10,000 થી 15,000 રૂપિયા ફી ભરેલી છે અને એસએમસી કોટાના લિસ્ટમાં નામ બોલે છે. ઘણા સભ્યો એવા છે કે જેમના ડબલ વાર નામ લખેલા છે. ઘણા સભ્યો એવા છે કે જે 2-3 વર્ષ પહેલા ત્યાં મેમ્બર હતા અત્યારે નથી. એટલે આખું લિસ્ટ મને બોગસ આપવામાં આવેલું છે અને આખો વહીવટ ભ્રષ્ટાચારી રીતે બોગસ વહીવટ ચાલતો હતો. વિપુલ સુહાગિયાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપના શાસકોની મહેરબાનીને કારણે આજે એસએમસીને અને કેટલાય મેમ્બરોને ચૂનો લગાવીને આ ભાજપના મળતિયા ઇજારદાર રફુચક્કર થઈ ગયા છે. વિપુલ સુહાગિયાએ બીજું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે આવો જ ગેરવહીવટ કતારગામ વેડરોડ અને અડાજણ ખાતે આવેલ ઓનરીઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પણ ચાલી રહેલ છે. છેલ્લા 2 મહિનાથી આ ઓનરીઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં એસએમસી ક્વોટાના સભ્યોનું લિસ્ટ માંગુ છે, છતાં જે તે ઝોનના લાગતા અધિકારીઓ દ્વારા લિસ્ટ હજુ સુધી મને આપવામાં આવ્યું નથી. મતલબ ત્યાં પણ ગેરરીતિઓ ચાલે છે સ્પષ્ટ દેખાય છે. છેલ્લે આ ઇજારદાર પણ આવી રીતે તાળા મારી દેશે તો જવાબદાર કોણ? કતારગામમાં આવેલ વનરીઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો ઇજારો 5 વર્ષ માટે આપવામાં આવેલો અને તેની શરત મુજબ 5 વર્ષ પૂરા થયા પછી કામગીરી સંતોષજનક જણાય તો આગળ કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાનો હોય, છતાં હજુ 3 વર્ષ થયા હોવા છતાં ભાજપના મળતિયા ઇજારદારને હમણાં જ બીજા 15 વર્ષનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે, જે સ્પષ્ટ બતાવે છે કે કેવી રીતે ભાજપના શાસકો પોતાના મળતિયા ઇજારદાર સાથે મળીને પ્રજાને લૂંટી શકાય તેવો સીધો આક્ષેપ વિપુલ સુહાગિયાએ કર્યો હતો. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે. જી આપનું. હું વિપુલ સુહાગિયા, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. વિપુલભાઈ શેનો વિરોધ કરવામાં આવ્યો છે? સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાએ સ્પોર્ટ કોમ્પ્લેક્સો બનાવવામાં આવ્યા છે. આ સ્પોર્ટ કોમ્પ્લેક્સને પીપીપી ધોરણે પ્રાઇવેટ ઇજારદારોને ચલાવવા આપવામાં આવે છે. એમાંનું આ સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ એક બોમ્બે માર્કેટ પાસે આવેલું છે. એ આજથી 5 વર્ષ પહેલાં એમપી ફિટનેસ ક્લબ નામની કંપનીને ઇજારદારને ચલાવવા માટે આપવામાં આવેલું. આજે 2 મહિના જેવો સમયગાળો આ કોન્ટ્રાક્ટને બાકી હોય અને 87 લાખ કરતાં વધારે મિલકત વેરો ભરવાનો બાકી હોય, લાખો રૂપિયાનું પાણી બિલ ભરવાનું બાકી હોય, આવી કરોડ રૂપિયા ઉપરની રકમ બાકી હોય અને આ જે એમપી ફિટનેસ ક્લબનો ઇજારદાર છે એ રાતોરાત પોતાનો સામાન, જીમની મશીનરી બધું ભરીને રફુચક્કર થઈ ગયેલ જણાઈ આવેલ છે. કેટલાનો વેરો બાકી હશે? 87 લાખ કરતાં વધારે રકમ વેરા બિલ બાકી છે, લગભગ 4 થી 5 વર્ષનું.
કેટલી ફી ઉઘરાવવામાં આવતી? અલગ અલગ એક્ટિવિટીઝની અલગ અલગ ફી, જીમ ને સ્વિમિંગની લગભગ 10 થી 15,000 રૂપિયા ફી હતી. દરેક એક્ટિવિટીની અલગ અલગ ફી રાખવામાં આવેલી, જેમાં એસએમસી કોટાની નોર્મલ રેટ 1000 થી 1200 થી 1500 રૂપિયા હતી. અને આ એસએમસી કોટાનો જે નિયમ છે એ આ લોકો ઘોળીને પી જતા હતા અને કોઈને એમાં એડમિશન આપવામાં આવતું નહોતું. આ બાબતે 6 મહિના પહેલાં પણ મેં સામાન્ય સભામાં રજૂઆત કરેલી, પરંતુ એ બાબતે શાસકો દ્વારા, અધિકારીઓ દ્વારા કોઈ ધ્યાન નહીં આપવામાં આવતા છેલ્લે આ પરિસ્થિતિ ઊભી થઈ છે.